એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા ફરી મેઘતાંડવ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગુજરાત માટે 7 દિવસ અતિ ભારે. આજે સુરત અને ભરૂચ રેડ ઝોનમાં. એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા ફરી મેઘતાંડવ. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પાસ. દોષિતોને 10 દિવસમાં ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્ર માટે 14,000 કરોડની 7 યોજનાઓને મંજૂરી આપી. મોતિયાના ઓપરેશનમાં ગુજરાત દેશમાં સૌથી મોખરે. એક વર્ષમાં 14 લાખ મોતિયાના સફળ ઓપરેશન. તો ગુજરાતમાં 4 વર્ષમાં 20,818 ચક્ષુદાન અને 4701 સફળ કીકી પ્રત્યારોપણ થયા. આ પખવાડિયું 39મું ચક્ષુદાન પખવાડિયું તરીકે ઉજવાશે. કોલકાતા બળાત્કાર મર્ડર કેસમાં કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને ડોક્ટર સંદીપ ઘોષની ધરપકડ. પાકિસ્તાનની શરમજનક હાર. ઘર આંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝમાં થયો વ્હાઇટ વોશ. બાંગ્લાદેશની ઐતિહાસિક જીત. ભારતે ચીન અને ગલ્ફ દેશોના પગલે ચાલી સરકારી સંપત્તિ ભંડોળ બનાવવાનું શરૂ કર્યું. ચીનમાં સ્કૂલ બસનો ભયાનક અકસ્માત. ભીડવાળી જગ્યાએ અથડાતા વિદ્યાર્થીઓ સહિત 11ના મોત. પીએમ મોદી આજે બ્રુનેઈ અને સિંગાપોરની યાત્રાએ જવા રવાના. સેમિકન્ડક્ટર અને હાઇડ્રોકાર્બન પર થઈ શકે છે ડીલ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.